ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ. હરિ કૃષ્ણાય નમઃ. જ્યારે માણસને પોતાનો વિનાશ જ્યારે પોતાનો વિકાસ દેખાવા માંડે ને ત્યારે એનું દુર્ભાગ્ય શરૂ થાય છે. અને વિનાશ આ અંધશ્રદ્ધા રહે ને એ પોતાનો વિનાશ જ છે. પોતાનો વિનાશ છે, પણ છતાં પોતાનો ધર્મ માની બેઠા છીએ. આપણે પોતાનો ધર્મ માની બેઠા છીએ. પરમાત્માના 2 અવતારો થયા, ભગવાન રામ અને ભગવાન શ્રી કૃષ્ણ. આ 2 અવતારો આપણને કેટલું શીખવીને ગયા છે, કેટલી આપણને પ્રેરણા આપીને ગયા છે. પણ આપણે એ કે એમ નથી કરવું, ભગવાન કે એમ નથી કરવું, અને આપણે કોણ કે એમ કરવું છે મિત્રો? આપણે પાખંડ કે એ કરવું છે. આપણે ભગવાન કે એ નથી કરવું, જે પોતે પરમાત્મા કે એ નથી કરવું. અને જે પાખંડ કહી રહ્યા છે એ આપણને સત્ય લાગે છે, કે જે પાખંડ બોલી રહ્યા છે એ સત્ય છે. એમ કે અમે કેન્સર મટાડી દેવી છે. શું મટાડી દેવી છે? કેન્સર જેવા રોગો મટાડી દેવી છે. ફૂંક મારી વિતા અને અમારી બાધાઓ રાખો તો તમારા દુઃખ દર્દ અમે મટાડી દેવી છે. વિચાર તો કરો મિત્રો, કે જે કાંઈ આપણા જીવનના સંઘર્ષોમાં જે કાંઈ આપણે દુઃખો આવે આપણા કર્મ અનુસાર આવે છે. કર્મ સિવાય કાંઈ નથી મિત્રો. એટલો વિચાર કરી લેજો. અને આ કલયુગની અંદર કર્મો કરવા છે આપણે ઝાઝા કરવા છે, પણ છતાં આપણે કર્મોને આપણે માનતા નથી. કે કર્મ બર્મ કાંઈ હોય નહીં તો દુઃખી શું કામ થાવ છો? તો દુઃખી કયા કારણે થયું છે? કર્મ અનુસાર મિત્રો દુઃખી થયું છે. કર્મ સિવાય કાંઈ જ નથી. જે કાંઈ આપણને દુઃખો પડે છે, આપણા જીવનના સંઘર્ષમાં જે કાંઈ આપણે પીડા ભોગવી રહ્યા છે, એવી જે આપણા શરીરમાં રોગો આવે છે, પણ એ પણ આપણા કર્મ અનુસાર આવે છે. અને જે કાંઈ ઘટના ઘટે છે, દુર્ઘટના ઘટે છે, આપણા કર્મ અનુસાર આવે છે. કર્મ સિવાય કાંઈ નથી મિત્રો. અને જીવનમાં આપણે જ્યારે જીવનની અંદર જ્યારે આપણો વિનાશ આવે ને ત્યારે આપણે આવા માર્ગ પકડવી છીએ, આપણે અંધશ્રદ્ધા પકડવી છીએ. તો મિત્રો, પરમાત્મા આપણે શીખવીને જ્યાં છે, પરમાત્મા આપણને પ્રેરણા આપીને જ્યાં છે, એવા અવતારો 2 છે મિત્રો. બધું વર્ણન તો અત્યારે થઈ શકે નહીં મિત્રો. આપણે ટૂંકમાં થોડુંક કહેવી કે જ્યારે પરમાત્મા રામ ભગવાનનો વનવાસ થયો, વનવાસ દરમિયાન જ્યારે સીતાજીનું હરણ થયું, આપણે આ પ્રસંગ સૌ જાણો છો. અને ત્યારે રાવણ સીતાજીનું હરણ કરી ગયો, ત્યારે રાવણના યુદ્ધ મંડાણા. અને યુદ્ધના સમયમાં રાવણનો પુત્ર મેઘનાથ અને લક્ષ્મણજીનું યુદ્ધ ચાલતું હતું. એમાં એવું મેઘનાથે બાણ છોડ્યું, તે લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા. પોતે પરમાત્માના ભાઈ મૂર્છિત થઈ ગયા. વિચાર કરો, શું કામ પરમાત્માએ એવું કર્યું? કયા કારણે આપણને આ પ્રેરણા આપીને જ્યાં છે પરમાત્મા? આ જાણવાનું છે આપણે. અને ત્યારે લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા અને પોતે પરમાત્મા રડવા લાગ્યા કે બંધુ વગેરેનો હું એકલો બની ગયો, નિરાધાર થઈ ગયો. પરમાત્મા પોતે આવું રડવા લાગ્યા કે હું સુમિત્રાને શું જવાબ આપીશ અને કયા મુખે હું અયોધ્યામાં જઈશ. ખૂબ આ પીડા ભોગવી રહ્યા હતા ભગવાન રામ આપણે શીખવા માટે. એને કાંઈ રડવાની જરૂર નથી મિત્રો. એવા રાવણ જેવા તો આમ સંકલ્પ માત્રથી એના મૃત્યુ થઈ જાય મિત્રો. આવા પરમાત્મા ખોટું રડવા શું કામ માંડ્યા? આપણે માટે પરમાત્માને રડવો પડ્યો. આપણે દેખાડવા માટે, આપણને પ્રેરણા આપવા માટે પરમાત્મા રડી રહ્યા છે. તમે જુઓ તો ખરા મિત્રો. અને આપણે વળી રહ્યા છે અંધશ્રદ્ધા તરફ. પાખંડી કહે છે એ કરવું છે, પરમાત્મા કહે છે આપણે નથી કરવું. તો મિત્રો, પરમાત્માએ આવી લીલા કરી આપણે શીખવા માટે. અને રાવણનો જે વધ છે એને હનુમાનજી લેવા માટે જાય છે. અને ત્યારે એ વૈદ કહે છે કે તમારે જડીબુટી લાવવી પડશે ને જડીબુટી મારી પાસે છે નહીં.
અત્યારે હાલ મારી પાસે છે નહીં અને જડીબુટી બહુ દૂર છે, ત્યાંથી તમારે લાવવી પડશે. ત્યારે ભગવાન પોતે હનુમાનજીને કહે છે કે હનુમાનજી તમારે જડીબુટી લેવા માટે જવું પડશે. પ્રભુ કે આજ્ઞા કરો, તમારી સેવા માટે હું ઉપલબ્ધ છું, તમે કયો એ કરવા તૈયાર છો, મને આજ્ઞા આપો ખાલી બસ. ત્યારે પોતે હનુમાનજી જડીબુટી લેવા માટે જાય છે. હવે હનુમાનજી કેવી રીતે જડીબુટીને ઓળખે કે આ જડીબુટીથી લક્ષ્મણજી મૂર્છિતમાંથી બહાર આવશે? ત્યારે ઘણી કોશિશ કરી પણ ઓળખી ન શક્યા હનુમાનજી. ત્યારે આખો પહાડ લઈને આવે છે. આપ સૌ જાણો છો આ પ્રસંગ મિત્રો, પણ છતાં આપણે અંધશ્રદ્ધા તરફ વળવી છે. આવો પ્રસંગ આપણે જાણતા છતાં આપણે અંધશ્રદ્ધા તરફ વળવી છે કે કોઈ પાખંડી એમ કે દોરા ધાગા બાંધીએ તો તમારા રોગ દૂર થઈ જાય છે, તમને નોકરી પ્રાપ્ત થઈ જાય છે. મિત્રો આ અંધશ્રદ્ધા છે, આને અંધશ્રદ્ધા કહેવાય. ત્યારે મિત્રો હનુમાનજી આખો પહાડ લાવે છે અને વૈદમાંથી 5 પાંદડા તોડે છે. જડીબુટી ઓળખી જાય છે, વૈદ ઓળખતા હતા અને એમાંથી જડીબુટીનું 5 પાંદડા તોડે છે અને સોળીને લક્ષ્મણજીને એનો રસ પાયો. ત્યારે મિત્રો લક્ષ્મણજી મૂર્છિતમાંથી બહાર આવ્યા. એટલે કે પરમાત્માને આ કાંઈ જરૂર છે મિત્રો? કયા કારણે એમને રસ પાયો? એ જડીબુટીનો આપણે શીખવા માટે, આપણે દેખાવા માટે મિત્રો, કે પરમાત્માને ખબર હતી આ કલયુગમાં મારા સંતાનો અંધશ્રદ્ધા તરફ બહુ વળવાના છે, એના કારણે આવી પ્રેરણા મૂકીને જ્યાં છે. તો હું આવું શીખવીને જાઉં તો આ મારા સંતાનો કાંઈક આમાંથી શીખશે તો અંધશ્રદ્ધા તરફ ઓછા વળશે. એના કારણે આપણે શીખવીને જ્યાં આ શરીરની અંદર દવા જ્યાં સિવાય કોઈ રોગ મટે નહીં મિત્રો. આ બીજી આપણે જે કાંઈ બતાવી રહ્યા આપણે અંધશ્રદ્ધા છે, અંધશ્રદ્ધા તરફ મિત્રો ન વળો, શ્રદ્ધા તરફ વળો. પોતાની માતા, પોતાના જે કુળ માતાજી છે, આપણા કુળના માતાજી છે, એની તરફ શ્રદ્ધા રાખો, એની પર વિશ્વાસ રાખો, એની બાધાયું માનો. કોઈ પાખંડી તરફ ન જશો, પાખંડીના પગ ન પકડશો. પાખંડી આપણને કાંઈ ને કાંઈ અવળા રસ્તા ચડાવી દેશે અને પાખંડી આપણને અવળી જગ્યાએ આપણને દેખાડી દેશે અને કે તમને આ નડી રહ્યું છે, તમને તે નડી રહ્યું છે, તમારા આંગણા આગળ મેલી વિદ્યા દાટી દીધી છે. એના કારણે મિત્રો આપણે અવળા રસ્તે ચડી જાય છીએ. આપણે સનાતન ધર્મને આપણે ભૂલી રહ્યા છીએ આ પાખંડીઓના કહેવાયથી મિત્રો. અંધશ્રદ્ધા એ સનાતન ધર્મ નથી. એ મિત્રો અંધશ્રદ્ધા એટલે એ અંધશ્રદ્ધા છે મિત્રો. સનાતન ધર્મ એ સનાતન ધર્મ છે અને સનાતન ધર્મને આપણે માની નથી રહ્યા. આપણે સનાતન ધર્મને માની રહ્યા હોય તો આપણે પાખંડીના પગ ન પકડતા હોત, તો આપણે કાંઈક કોઈક સાધુ સંતોના પગ પકડતા હોત. કોઈ સાધુ સંતો આપણને પ્રેરણા આપીને જશે અને એમને આમાંથી શીખ્યું કે આ 2 અવતારો શીખવા લાગશે અને આપણને એની પ્રેરણા લઈને આ અમુક સાધુ સંતો ભવપાત કરી જાય મિત્રો. આ રામના પ્રેરણા આપવાથી, કૃષ્ણના પ્રેરણા આપવાથી આ સાધુ સંતો મહાન બની જાય અને ભવપાત કરી જાય મિત્રો. અંધશ્રદ્ધામાં કોઈ મિત્રો આપણા આત્માનું કલ્યાણ નથી થતું. માત્ર ને માત્ર આપણા આત્માનું દુર્ભાગ્ય શરૂ થાય છે અને જન્મ આપણે કર્મ ભોગવવા પડે છે મિત્રો. અંધશ્રદ્ધા એ આપણો ધર્મ નથી, આપણો સનાતન ધર્મ છે, એ જ આપણો ધર્મ છે મિત્રો. તો મિત્રો જરૂર સાંભળજો આ વિડીયો, જરૂર સબસ્ક્રાઇબ કરજો મિત્રો. આપણે આ વિશે ઘણો આપણે કહેવાનો છે મિત્રો કે આ 2 અવતારો છે, ભગવાન રામ અને ભગવાન શ્રી કૃષ્ણ. આ એવું બતાવી રહ્યા છે કે અંધશ્રદ્ધા તરફ ન વળો, શ્રદ્ધા તરફ વળો મિત્રો. તો મિત્રો જરૂર સાંભળજો મિત્રો. આ વિડીયો સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો મિત્રો.